હવે તમે સમજો કે દીકરીનું નામ ડોલી રાખે, ડોલી, મોઢામાં દાંત ન હોય તો એ દીકરાની દીકરી એમ કહે કે ડોલી બા હાલો, એમ તો કેવું લાગે? આમ નામનો મહિમા છે વાલા ભક્તજનો. નામ લિયા ઉન સબ લિયા સભી શાસ્ત્ર કા ભેદ, બિના નામ નરકે ગયા પડ પડ ચારો વેદ. નામ એવું રાખજો કે તમને ભગવાનનું નામ લેવાઈ જાય. હમણાં એક કથા સાંભળતો હતો હું, તો એમાં એક વક્તાએ કહ્યું કે એ એક જગ્યાએ પધરામણીમાં ગયા તો ઘરનું નામ કેવું ખબર છે? એક એક રૂમના નામ આપ્યા, લિવિંગ રૂમનું નામ આપ્યું, રસોડાનું નામ આપ્યું. રસોડાનું નામ હતું જગન્નાથપુરી. રસોડાનું નામ હતું જગન્નાથપુરી, કારણ કે જગન્નાથપુરીમાં ભગવાનનો પ્રસાદ રંધાય છે, ત્યાં ભગવાન જમે છે એ ભાવતી છે. બેઠક રૂમ હતી, એનું નામ હતું દ્વારકા ખંડ, કેમ કે દ્વારકામાં ઠાકોરજી બેઠક ભરતા હતા, સભા ભરતા હતા, એટલે એ બેઠકનું નામ હતું દ્વારકા ખંડ. એક એક રૂમના નામો આપ્યા હતા. અને ખાલી એવું નહીં કે નામ આપી દેતા, પછી કાંઈક પણ કામ ચીંધવું હોય તો એમ જ કે એમનો કંઈ રસોડામાં લઈને લઈ આવો જાવ તો જગન્નાથપુરીમાં કંઈક મારું પડ્યું છે લઈ આવી દો. માણસ આખો દિવસ એ નામથી એની સાથે જોડાયેલો રહે. પ્રભુના નામ સાથે આપણે જોડાયેલા રહીએ તો અજામિલનો ઉદ્ધાર એકમાત્ર નામથી થયો. અને પછી એણે ભાગવતજીના 10મ સ્કંદના પાઠ કરી અને અંતે પરમાત્માના ધામનો અધિકારી બન્યો. એક નામ લીધું, દીકરાનું નામ નારાયણ હતું તોય એનો ભવસાગર એનો પાર થઈ ગયો. તમે જાણી જોઈને ભગવાનનું નામ લેશો તો તમને શું નહીં મળે આ સંસારમાં. ઈશ્વરને ભાવથી ભજી લેજો. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરી લ્યો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરી લ્યો કલ્યાણ. તો તમને તમારું મંગલ થશે. શબ્દ કેટલો ભાવથી, તમે ભાવે ભજી લો ભગવાન. આ દુનિયામાં ભાવ વગર કશું મળવાનું જ નથી. યાદ રાખજો, આ દુનિયામાં ભાવ વગર કશું જ મળવાનું નથી કોઈ દિવસ. શાક માર્કેટમાં ટમેટું ભાવ વગર નથી મળતું તો ભગવાન ક્યાંથી મળે ભાવ વગર? બેનો નથી પૂછતા, હે ભાઈ આ ટમેટાનો શું ભાવ? એ ટમેટાનો ભાવ છે એટલે ટમેટું મળે છે. એમ આ ભગવાન એ ભાવ વગર તમને મળવાના નથી ક્યારેય. ત્યાર પછી ભગવાનના નામનું કવચ ધારણ કરી રાખો. ભગવાનના ધ્યાન પ્રકરણની કથા બતાવી અને એક વૈષ્ણવ ભગવાનને પ્રાર્થના કરે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે. એક વૈષ્ણવ ભગવાનની સ્તુતિ કરે છે. વૃત્રાસુર ભગવાનનો ભક્ત ભગવાનને પ્રાર્થના કરે એમાંય ફેર હોય, અને સંસારી ભગવાન પાસે ઉભો રહી અને પ્રાર્થના કરે, આ બેયની માગણીમાં ફેર હોય. લોકો માગે છે 4 જ વસ્તુ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આનાથી બહાર કશું જ નથી માગતો કોઈ. પણ આ 4 વસ્તુમાં બધાની ભાવનાઓ અલગ અલગ હોય. એમાં પહેલું ધર્મ માગવાનો વારો આવે તો ભગવાનનો ભક્ત એમ કહેતો હોય કે ધર્મ એટલે શું? ભગવાનની શરણાગતિ જેવો બીજો ધર્મ નથી આ સંસારમાં. મને તમારું શરણાગતિ મળે ઠાકોરજી. અર્થ એટલે પૈસો. ભગવાનનો ભક્ત પૈસા માગે, પણ પૈસામાં શું માગે? મને તમારી ભક્તિ મળે. પરમાત્માની ભક્તિ જેવું ધન નથી આ સંસારમાં.
माई मेरे निर्धन के धन राम, 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 माई मेरे निर्धन के धन राम. જેનું સાચું ધન જ ભગવાન છે. સાચું નાણું મારે સાંભળો, ભગવાન જ સાચું ધન છે. એ ઠાકોરજી, તમે મને સંપત્તિ આપો તો તમારી ભક્તિ આપો. નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમં ન રસાધિપત્યમ ન યોગ સમંજસત્વા વિરહય કાંક્ષે. ભગવાન, મને નથી સ્વર્ગ જોઈતું, નથી મને કોઈ બ્રહ્મલોક જોઈતું, નથી પાતાળ, નથી ધરતી જોતી. મને જોઈએ છે તો તમારી ભક્તિ રૂપી ધન જોઈએ છે. વિરહય કાંક્ષે, મને તમારામાં વિરહ થાય એવી ભક્તિ મને પ્રદાન કરો. મારી કામના એક જ છે, તમારા દર્શનની. પરમાત્માના દર્શનની કામના કેટલી હોવી જોઈએ કે ભગવાન આપણને દર્શન દેવા માટે આવી જાય.